તારીખ 23/4/2024ના રોજ સાબરકાંઠાના પોશીના તાલુકાના આંબામોળા ગામે ચૈત્રી સુદ પૂનમના મેળાની ઉજવણી કરવામાં આવી હતી। આદિવાસી સમાજના લોકો દૂર દૂરથી કોતળા, સાવરની, લાંબડિયા, દેલવાડા જેવા ગામોમાંથી લોકોનું માનવ તોડે તોડા ઉમટી પડ્યા હતા। આ મેળો ઇતિહાસમાં લખાયેલો છે કે રાજસ્થાનમાં માઉન્ટ આબુ આવેલું છે। ત્યાં હસ્તિનાપુરના ભીમ અને દેવીઓ માતા અંબે, માતા ચામુંડા, નવદુર્ગા પતિઓ સાથે દેવી ભીમે લગ્ન કરવા માટે માંગણી કરેલી હતી। ત્યાર પછી દેવીઓએ દેવી ભીમ સાથે શરત મૂકી હતી કે એક રાતમાં માઉન્ટ આબુ ઉપર નથી તળાવ બનાવી દે, ત્યાર પછી અમે તારી સાથે લગ્ન કરીશું। ત્યાર પછી ભીમસે એક જ નાઇટમાં ઉપર એક નાઇટમાં બનાવી દીધો હતો। ત્યાર પછી બીજી શરત કેવી મોકલી હતી કે આ મારી સાથે સંતા કુકડી રમો, તે શરત ભીમે મંજૂર કરી હતી। તેમજ ત્યાંથી દેવીઓ અદૃશ્ય થઈ ગઈ હતી। ત્યાર પછી એક પર્વતમાં દેવીઓ છુપાઈ ગઈ હતી। પછી આબુ પર્વત ઉપરથી જ ભીમસિંહે પથ્થર છૂટો માર્યો હતો। પછી એ પર્વતના બે ટુકડા થઈ ગયા છે। તે પર્વતનું નામ ફાટો ડુંગરના નામે ઓળખાય છે। તેમજ પોશીનાથી 7 કિલોમીટરના અંતરે ફાટેલો ડુંગર આવેલો છે। હાલમાં ફાટ્યા ડુંગરના નામે મોજે છે। તેની વર્ષોથી પરંપરાગત મુજબ ચૈત્રી પૂનમની મેળાની ઉજવણી કરવામાં આવે છે। તેમજ આ મેળામાં રમકડા, ચકેડી, સગદૂર અને અલગ અલગ આઇટમો બહારથી ફેરિયાઓ પોતાની રોજગારી માટે અહીંયા આવે છે। ગામે ગામથી જ આદિવાસી સમાજના પુરુષો અને લેડીઝ રંગબેરંગી વસ્ત્ર પહેરી અને દેશી હંસડાની બંસી બજાવી અને પ્રમુખ દેશી ઢોલના તારો સાથે અહીંયા પરંપરાગત મુજબ અનોખી નાચી અને પોતાની જ સંસ્કૃતિ મુજબ મેળાની મોજ માણતા હોય છે। મોટી સંખ્યામાં દરેક ગામ લોકોમાં ખુશીનો માહોલ છે।